જય શ્રી કૃષ્ણ. રુધિરમાં આપણે બ્લડ ગ્રુપ વિશેની વાત તો કરી ચૂક્યા છે. હવે વાત આવે છે લસિકાની. તમે આપણા 11મા ધોરણના જ 7મા ચેપ્ટરની અંદર શીખી ચૂક્યા છો કે રુધિર અને લસિકા. આ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધી રુધિર, બ્લડ ગ્રુપ, RH ફેક્ટરની મુશ્કેલીઓ આ બધું ભણી ચૂક્યા છે. ચેપ્ટર 7માં તમે આવું શીખ્યા છો પેલી સંયોજક પેશી વખતે કે રુધિર અને લસિકા આપણા શરીરની પ્રવાહી સંયોજક પેશી છે, એટલે કે લિક્વિડ કનેક્ટિવ ટિશ્યુ છે. તમને ધ્યાન હશે કે સંયોજક પેશી એટલે કનેક્ટિવ ટિશ્યુ જેનું કામ કનેક્ટ કરવાનું છે બે પેશીઓને, બે અંગોને. આપણા શરીરની બે પેશી હોય એને કાં તો બે અંગોને હોય એને જોડવાનું કામ કરે છે બ્લડ, અને બીજું છે લસિકા. બ્લડ આપણને ખબર છે કે રેડ કલરનું છે, જ્યારે લસિકા છે તે કલરલેસ, રંગ વગરનું એક પ્રવાહી છે જે આપણા શરીરમાં ફરે છે. તો તમને શબ્દ યાદ રહ્યો કે પ્રવાહી સંયોજક પેશી કઈ કઈ? તો કે એક છે રુધિર અને બીજી છે લસિકા. લસિકાને ઇંગ્લિશમાં લિમ્ફ કહેવાય. પહેલો પોઈન્ટ યાદ રહ્યો, પ્રવાહી સંયોજક પેશી. હવે મનમાં પ્રશ્ન એ થાય કે સર આ પેશી બને છે ક્યાં? આ પ્રવાહી સંયોજક પેશી એટલે કે લસિકાનું નિર્માણ થાય છે ક્યાં? તો એક વર્ડ યાદ રાખજો કે આનું નિર્માણ, કોનું નિર્માણ? લસિકાનું નિર્માણ રુધિરમાંથી જ થાય છે, એટલે બ્લડમાંથી જ લસિકાનું નિર્માણ થાય છે. હવે હું તમને એને ધીમે ધીમે એક અલગ પ્રકારનો ડાયાગ્રામ દોરીને સમજાવું કે શું છે તે. તમે સમજવાનો ટ્રાય કરજો, આપણને ઇઝીલી આવડી જશે. તમને ખ્યાલ હોય આ ચેપ્ટરમાં હું આગળ ભણાવીશ તમને કે આપણા હાર્ટમાંથી, હૃદયમાંથી શુદ્ધ લોહી લઈને નીકળે ને એ મોટી ધમનીને કહેવાય મહાધમની. શબ્દ યાદ રાખજો, હું ભણાવીશ તમને. જે હૃદયમાંથી શુદ્ધ લોહી લઈને નીકળે છે એ ધમનીને કહેવાય મહાધમની. એની શાખાઓને કહેવાય ધમની. ચલો હું દોરું છું. આ છે, માની લો, મહાધમની કે જે હૃદયમાંથી શુદ્ધ લોહી લઈને એટલે આપણા હાર્ટમાંથી પ્યોર બ્લડ લઈને નીકળે છે. એ ધમનીનું નામ કહ્યું મેં મહાધમની, જે મોટી સાઇઝની હોય. એની બ્રાન્ચ પડે, એની શાખાઓ પડે. એને માનો કે આપણે શાખાઓમાં વિભાજિત કરીએ. મેં 3 જ બતાવી છે, બધી બહુ બ્રાન્ચ પડતી હોય. તો આ જે મોટી છે જેમાંથી કેવું લોહી જાય છે, શુદ્ધ રુધિર, એની જે બ્રાન્ચ પડી એ બ્રાન્ચને કહ્યું તમે ધમની. ચલો 2 શબ્દો યાદ રહ્યા. હૃદયમાંથી શુદ્ધ લોહી લઈને નીકળી તેનું નામ મહાધમની, એની બ્રાન્ચ પડી તેનું નામ ધમની. આપણે બધી બહુ ધમનીઓ જાણીએ છીએ કે ફુફ્ફુસ ધમની ને હૃદ ધમની ને બધી બહુ ધમનીઓ. એ ધમનીની હજુ બ્રાન્ચ પડે એટલે આના કરતાં આ પાતળી હોય અને એના કરતાં આ પાતળી હોય. તો આ જે છે એનું નામ ધમનિકા. ચલો બહુ સિમ્પલ, તમને યાદ રહ્યું. સૌથી મોટી સાઇઝની છે જે હૃદયમાંથી નીકળે છે તેનું નામ મહાધમની. એની બ્રાન્ચ પડી બધી બહુ જ, એને કહ્યું ધમની. ધમનીની શાખાઓ પડી તેને કહ્યું ધમનિકા. ધમનિકા કોઈ પેશી કાં તો અંગમાં દાખલ થઈ. વાક્ય ફરી યાદ રાખજો, કોઈ પેશી કાં તો અંગમાં દાખલ થઈ. ફોર એક્ઝામ્પલ, કિડનીમાં દાખલ થાય તો મૂત્રપિંડ ધમનિકા, યકૃતમાં દાખલ થાય તો યકૃત ધમનિકા. આ કોઈ અંગમાં દાખલ થાય. વાક્ય સમજવાનો ટ્રાય કરજો. આ દાખલ થઈ કોઈ અંગમાં,
ધારી લો આ કોઈક અંગ છે, તો અંગમાં દાખલ થઈને કોઈ પેશીમાં દાખલ થઈને એ ફર્ધર ડિવાઈડ થાય, એ ફર્ધર ડિવાઈડ થઈ તમે એવું માનો કે આમાંથી આ ધમનિકામાંથી આ જે બધી શાખાઓ પડી, આ બધી બ્રાન્ચીસ પડે છે, એને નામ આપી શકો તમે નામ આપ્યું રુધિર કેશિકા. શું નામ? એટલે બધી બહુ ઝીણી ઝીણી, બહુ જ નાની નાની, એકદમ માઇન્યુટ, આપણા જે માથાનો વાળ હોય એના જેટલી પાતળી 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 શું બની? રુધિર કેશિકા. આના પરથી તમને ખ્યાલ આવે કે સૌથી ઓછો ડાયામીટર એટલે સૌથી ઓછો વ્યાસ કોનો હશે? તો કે રુધિર કેશિકાનો. જો અહીં શુદ્ધ છે લોહી, હૃદયમાંથી નીકળ્યું, લઈને કોણ બહાર આવ્યું? મહાધમની. મહાધમનીની શાખા પડી, નામ ધમની. ધમનીની શાખા પડી, ધમનિકા. ધમનિકા કોઈ અંગમાં ગઈ કે કોઈ પેશીમાં ગઈ, ડિવાઈડ થઈ, નામ પડ્યું રુધિર કેશિકા. રુધિર કેશિકાઓ જોઈન્ટ થાય, રુધિર કેશિકાઓ જોઈન્ટ થઈ. જુઓ આ રુધિર કેશિકાઓ છે બધી, મેં તો ખાલી આમ જ દોર્યું છે, બધી બહુ જ છે પાતળી પાતળી. એ જોઈન્ટ થાય તો તેનું નામ સિરિકા. આ સિરિકા સાથે બીજી સિરિકાઓ જોડાય તો નામ પડે શીરા. અહીં કેવું હતું? ધમનિકા ધમની, ધમની ધમનિકા, સિરિકા શીરા, અને બધી બહુ શીરાઓ જોડાય તો જે બને એને કહેવાય મહાશિરા. અને એ મહાશિરા શેમાં ખુલે? તો કે હૃદયમાં. મહાધમની નીકળી શેમાંથી? હૃદયમાંથી. કોઈને મનમાં એમ થાય કે સર આપણા શરીરમાં બે હૃદય હોય, અહીંથી નીકળે છે એટલે હૃદય એક જ હોય, આમ ગોલ ફરીને ફરી પાછું આવવાનું શેમાં? હૃદયની અંદર આવવાનું. વાત એવી છે. તો વિચાર કરો, મારા અહીંયા હાર્ટ છે જા કે અહીંયા હાર્ટ છે, એ હાર્ટમાંથી પહેલું લોહી લઈને નીકળ્યું તે કોણ? મહાધમની. એની બ્રાન્ચ પડી હશે તો કોણ? ધમની. એની બ્રાન્ચ પડી હશે તો કોણ? ધમનિકા. માનો કે એ યકૃતમાં ગઈ તો યકૃતમાં શું બની? રુધિર કેશિકા. રુધિર કેશિકાઓ જોઈન્ટ થઈ તો શું બની? સિરિકા. સિરિકા જોડાઈને શીરા, શીરા જોડાઈને મહાશિરા, અને એ ગંદુ લોહી, અશુદ્ધ લોહી પાછું ક્યાં લાવ્યું? હૃદયમાં. તો વિચાર કરો, શુદ્ધ લોહી નીકળ્યું હતું, અશુદ્ધ થઈ ગયું. પાછો મનમાં પ્રશ્ન થાય કે સર આ અશુદ્ધ કેમ થયું? તો એનો જવાબ કહું, અને એ કીધા પછી હું તમને લસિકાપડા મુદ્દામાં લાવું. તમારું ધ્યાન ખાલી આટલા જ ભાગમાં રાખવાનું છે. હવે તમને મનમાં પ્રશ્ન એવો થાય કે સર અહીંયા લોહી નીકળ્યું હતું, શુદ્ધ હતું, ઓક્સિજનવાળું હતું, અને પાછું અહીંયા આવી ગયું ત્યારે અશુદ્ધ. તો વચ્ચે એવું તો શું થયું? વચ્ચે એવી કઈ ઘટના બની કે જ્યાં ઓક્સિજન લેવલ ડાઉન ગયું અને કાર્બન ડાયોક્સાઇડ વધી ગયો? તો હું તમને કહું, મેં કહ્યું હતું આ કોઈ એક અંગ છે, આ કોઈ એક અંગ છે. તો થવાનું એવું કે આ લોકો અહીંથી જ્યારે લોહી આમ જતું હોય, આની દિવાલ સૌથી પાતળી હોય, આની દિવાલ સૌથી પાતળી છે. અને હું એકદમ પરફેક્ટ દોરી દઉં કે બહુ વધારે ના બતાવી હોય. જોઈ લો, 1 2 3 ને 4 શું છે? રુધિર કેશિકા.
અહીંથી લોહી આમ જતું હોય ત્યારે આ બધાની દિવાલ જાડી જાડી છે, તો એમાંથી ઓક્સિજન પસાર થઈ શકતો નથી. પરંતુ મેં કહ્યું હતું કે આ પેશી કાં તો કોઈ અંગ છે. આ લાલ કલરનું બતાવ્યું છે એ કોઈક પેશી અથવા કોઈક શું કીધું અંગ છે. વિચાર કરો કે પેશી શેની બનેલી હોય, તો કે કોષોની બનેલી હોય, તો અહીંયા કોષો હશે બધા. there are different types of cells are present there. આ બધા કોષો હશે. માનો કે બધા કોષ છે. આની દિવાલ મેં એમ કહ્યું હતું કે સૌથી પાતળી છે, તો શું થશે? તો કે આ સૌથી પાતળી દિવાલ હોય તો લોહી જ્યારે અહીંથી આમ જતું હોય ત્યારે આ કોષને ઓક્સિજન આપી દે અને એ કોષ પાસેથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે. સિમ્પલ સમજો. અહીંથી જ્યારે આ શુદ્ધ લોહી આમ જતું હોય, આટલામાં તો આપલે થઈ શકવાની જ નથી, કારણ કે બધાની દિવાલ જાડી છે. ધમનીની દિવાલ જાડી છે, મહાધમનીની દિવાલ એનથી જાડી છે, ધમનિકાની દિવાલ જાડી છે. સૌથી પાતળી દિવાલ સિંગલ લેયરવાળી એક જ સ્તરવાળી દિવાલ કોની? રુધિર કેશિકાની. એટલે શું થવાનું? તો કે આ રુધિર કેશિકામાંથી જ્યારે લોહી પસાર થતું હોય ત્યારે લોહીમાં રહેલો ઓક્સિજન, પોષક તત્વ એ બધું આને મળી જાય અને સામે નકામો કચરો અને કાર્બન ડાયોક્સાઇડ લોહીમાં આવી જાય. આપલે થઈ ગઈ. હવે મને કહો, O2 અંદર ગયો કોષોમાં અને લોહીએ CO2 લઈ લીધો, તો હવે આ જે બધું ગંદુ લોહી અહીં ભેગું થશે તો સિરિકામાં લોહી કેવું આવ્યું? અશુદ્ધ. આ સિરિકા સાથે બીજી સિરિકાઓ જોડાય તો ઓર અશુદ્ધ. આ શિરા સાથે બીજી શિરાઓ જોડાય તો ઓર અશુદ્ધ. અને ક્યાં ગયું? હૃદય. તો તમને ભાવાર્થ ખ્યાલ આવવો જોઈએ કે અહીં શુદ્ધ હતું, હૃદયમાંથી નીકળ્યું ત્યારે રસ્તામાં બધાને ઓક્સિજન આપી દીધો, CO2 લઈ લીધો, ગોલ ફરીને પાછું આવ્યું. આવા પ્રકારનું પરિવહન તમે ભણી ચૂક્યા છો, બંધ પરિવહન તંત્ર કહેવાય. ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ, કે લોહીનું પરિભ્રમણ હૃદય, ધમની અને શિરાઓના બંધ માર્ગે થતું હોય તો એને બંધ પરિવહન તંત્ર કહેવાય. આવશે આગળ ભણવાનું, તમે ભણેલા પણ છો. ચલો, આ રીતે ફર્યું. હવે પોઈન્ટ ઉપર લાવું કે લસિકા કેવી રીતે બને. તો સીધી વાત છે કે આ ધમની છે કે ધમનિકા છે. આમાં એવું થાય છે કે આ ધમનિકામાં બ્લડ પ્રેશર નો ડિફરન્સ આવવાનો છે. એટલે શું કે આના કરતાં આનો વ્યાસ મેં કહ્યું હતું ઓછો છે. વ્યાસ ઓછો હોવાને કારણે, વાક્ય ધ્યાનથી સમજો, વ્યાસ એકાએક ઓછો થઈ જવાને કારણે, એટલે આના કરતાં આનું ડાયામીટર, આ તમે દોર્યું છે એવું, તમે એમ સમજો કે આ ધમનિકા છે અને આ રુધિર કેશિકા છે. તમને દેખાય છે કેમ ખબર નહીં. એમ કહું કે આ ધમનિકા છે ને આ રુધિર કેશિકા છે. તો આના કરતાં તો આ લોકોનો વ્યાસ કેવો છે? ઓછો. વ્યાસ એકાએક ઘટે તો દબાણ વધે, તો બ્લડ પ્રેશર હાઈ થઈ જાય. હાઈ બ્લડ પ્રેશર થવાને કારણે સિમ્પલ છે, આના કરતાં આનો વ્યાસ ઓછો હોવાને કારણે વ્યાસ એકદમ ઘટે. આપણે પાણી છાંટતા હોય, પાઇપ આપણા હાથમાં હોય, તમે પાઇપને દબાવશો તો પાણી જ્યાં પડતું હતું એના કરતાં દૂર પડશે. ઇટ મીન કે એના પ્રેશરમાં શું થયો? વધારો. તો એક્ઝેક્ટ આના કરતાં આનો વ્યાસ ઓછો હોવાને કારણે બ્લડ પ્રેશર વધ્યું. તો બ્લડ પ્રેશર વધવાને કારણે અહીંથી પુષ્કળ માત્રામાં પાણી, હું લખું છું અહીંયા સાઈડ ઉપર, પુષ્કળ માત્રામાં પાણી અને પોષક તત્વો, ખાસ યાદ રાખજો. કોણ કોણ? પાણી અને પોષક તત્વો. પોષક તત્વોમાં ગ્લુકોઝ ને બધું આવે, ઓક્સિજન, કેટલાક મિનરલ્સ
બધું અહીંયા આવી જાય. અહીં બધા પેલા કોષો છે, પેશીના કોષો છે અહીંયા, હા, યાદ રાખજો. આ અંગ છે કે પેશી છે તો એના બધા કોષો છે. બોલો, આ જગ્યાએ પેલું લિક્વિડ આવી ગયું. મને કહેશો કે લિક્વિડ આવવાનું કારણ શું? તો કે લિક્વિડ આવવાનું કારણ કે જ્યારે આ લિક્વિડ આમ જતું હતું લોહી, તો એના કરતાં અહીંયા પ્રેશર બહુ વધી ગયું. પ્રેશર વધ્યું એટલે પ્રેશર વધવાને કારણે લોહી ગળાઈને ફિલ્ટર થઈને એમાંથી પુષ્કળ માત્રામાં પાણી, હવે લોહીમાં પાણી તો હોય જ, આપણને ખબર છે 90% જેટલું, તો પાણી, પોષક તત્વો, લોહીમાં ઓક્સિજન પણ હોય, ઓક્સિજન, મિનરલ્સ, આ બધી વસ્તુ આવે. ખાલી મોટા કદના પ્રોટીન્સ ના આવે. કેવા? મોટા કદના પ્રોટીન્સ આવતા નથી. એના સિવાય બધું આવી જાય. ચાલો, બધું અહીંયા આવી ગયું. હવે આ જે અહીંયા આ લિક્વિડ ફરતું થયું આ કોષોની આજુબાજુ, એ જડને કહેવાય. આ જડને કહેવાય, આ બધી વસ્તુ ધરાવતા લિક્વિડને કહેવાય પેશીય જળ. હજુ યાદ રાખો, લસિકા બન્યું નથી. નીટમાં પૂછાય તો કન્ફ્યુઝ થશો નહીં. આ જે લિક્વિડ અહીં ફરે છે ને, આ બધા કોષોની આજુબાજુ, એને લસિકા ના કહેવાય. લસિકા બનવાની હજુ વાર છે. આ જળને નામ આપ્યું, કયું જળ? પેશીય જળ, એટલે ટિશ્યુ ફ્લુઇડ. કયો વર્ડ કયો? ટિશ્યુ ફ્લુઇડ, પેશીય જળ. ચલો, આ પેશીય જળ છે. પેશીય જળનું કામ શું? તો કે પેશીય જળ, આ પેશીય જળ આ કોષોને ઓક્સિજન આપે, પોષક તત્વો આપે, મિનરલ્સ બધું આપે અને નકામો કચરો લઈ લે. અડધો અડધ તમારામાંથી ખબર પડી નહીં કે સર શું કહેવા માંગે છે. મને કહો, આ કોષ છે જે ડાયરેક્ટ આના કોન્ટેક્ટમાં છે, જે ડાયરેક્ટ લોહીના કોન્ટેક્ટમાં છે, એને ડાયરેક્ટ ઓક્સિજન ને બધું મળી જાય. પરંતુ અહીં જોજો, આ કોષો તો લોહીના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી, તો અહીંયા ઓક્સિજન જોઈતો હોય જીવવા માટે, તો આ પેશીય જળમાં જે O2 આવ્યો હતો ને અહીંયા, આ બધેથી ગળાય, હા, કે એ ઓક્સિજન આ કોષોને મળે. તો બોલો, કોષોને શું મળી ગયો? ઓક્સિજન. કોષોને પોષક તત્વો મળ્યા, ઓક્સિજન મળ્યું, મિનરલ્સ મળ્યા, કોષો જીવતા રહ્યા, એને મજા પડી ગઈ. ચલો, થઈ ગયું આટલું? તો હું માનું છું કે તમને આ ખબર પડે છે. એટલે પડે જ ખબર? ઓકે. તમને થાય કે સર શું આવું નવું જ ફર્યા કરે આ જે લિક્વિડ છે? ના. હવે શું થાય છે કે આ પેશીય જળ, મને કહો, સારું છે કે ખરાબ છે? એટલે શુદ્ધ છે કે અશુદ્ધ છે? સોરી. આ પેશીય જળ હવે શુદ્ધ છે કે અશુદ્ધ છે? અશુદ્ધ છે. અહીંથી નીકળ્યું હતું ને, જ્યારે નીકળ્યું હતું ત્યારે શુદ્ધ હતું. આ કોષોને ઓક્સિજન આપી દીધો, CO2 લઈ લીધો, પોષક તત્વો આપી દીધા, નકામો કચરો લઈ લીધો. તો હવે આ પેશીય જળ ગંદુ છે. હવે શું થાય છે કે કેટલીક કેશિકાઓ આવેલી હોય છે જેનું નામ છે લસિકા કેશિકા. શું નામ છે? લસિકા કેશિકા. એને હું અલગ કલરથી બતાવું, જો કદાચ તમને દેખાય તો. નહીં, ચલો, બ્લુ ગ્રીન છે, દેખાશે નહીં તમને. માની લો કે આ લસિકા કેશિકા છે. તો શું થાય એ હું તમને કહું. આનું નામ કહ્યું મેં લસિકા કેશિકા. તો એવું થાય છે કે અહીંયા રહેલું પેશીય જળ લસિકા કેશિકાની અંદર દાખલ થાય. એટલે બીજી નાની પાતળી નળીઓ હોય, અંદર નેટવર્ક હોય, એની અંદર આ પેશીય જળ દાખલ થાય
અહીંયા દાખલ થાય, હવે તેનું નામ લસિકા પડે. વિચાર કરો, લસિકા ક્યારે નામ પડ્યું ખબર પડી? વાક્ય ફરી સમજો. કોષોની આજુબાજુમાં, પેશીની અંદર કોષોની આજુબાજુ રખડતું હતું ને, ત્યારે એનું નામ પેશીય જળ હતું. પણ આ પેશીય જળ જેવું પેલી નળીઓની અંદર જાય તો એનું નામ પડશે લસિકા. કેશિકામાં જાય તો હવે એ લિક્વિડનું નામ પડે, શું નામ પડશે? લસિકા. હવે આવી લસિકા કેશિકાઓ બધી બહુ જોઈન્ટ થાય. હવે હું તમને કહું ને, તમે ટેક્સ્ટબુક જોશો ને તો એટલો ભંગાર અને એટલો વાહિયાત ટોપિક લખ્યો છે આ લોકોએ. આટલો એક પેરેગ્રાફ લખ્યો છે પણ બહુ ખરાબ રીતે લખ્યો છે. મેં તમને કન્સેપ્ચ્યુઅલી નીટમાં કશું પણ પૂછાય, તમને સમજણ પડે એટલો ડિટેલમાં વાત કરી રહ્યો છું. આ લસિકા કેશિકાઓ જોડાય, બધી બહુ જ જોડાય. બધી બહુ લસિકા કેશિકાઓ, આ લસિકા કેશિકા છે બીજા અંગમાંથી આવતી હોય, જોડાય તો તેનું નામ પડે લસિકા વાહિની. શું નામ પડે? લસિકા વાહિની. તો બોલો, લસિકા કેશિકાઓ જોડાય તો નામ પડ્યું લસિકા વાહિની. અને આ લસિકા વાહિની આખા બોડીમાં ફેલેલી હોય અને તે ગ્રીનિશ કલરની હોય. કેવા કલરની હોય? ગ્રીનિશ, એટલે લીલાશ પડતા રંગની હોય. તમે તમારા કાંડાના ભાગ ઉપર જોશો તો તમને ગ્રીન કલરનું કંઈક દેખાય છે. એ ગ્રીન કલરનું એ લસિકા વાહિની નથી. હા, તમને એમ થયું કે સર એની વાત કરે. લસિકા વાહિનીઓ શરીરમાં ઊંડે તરફ હોય, આપણા અંગોમાં અંદર તરફ હોય, સરફેસ પર નહીં હોય. એટલે આ જે દેખાય છે એ તો શીરા છે, લસિકા વાહિની નથી. આ લસિકા વાહિનીઓ ભેગી થાય આ લસિકા વાહિનીઓ ભેગી થાય ચલો, આ લસિકા વાહિની છે, આ બીજી લસિકા વાહિની છે, અને આ રીતે આ એક થઈ, આ બીજી છે. આ બે લસિકા વાહિનીઓ છે, આવી ત્રીજી લસિકા વાહિની હોય, આવી બધી ભેગી થાય તો જે બને તેને કહેવાય લસિકા નલિકા. હવે આવું બન્યું, આ એક છે, બે છે, ત્રણ છે એવું ધારી લો. આ 1 2 3 આ બધી લસિકા વાહિનીઓ છે. લસિકા વાહિનીઓ ભેગી થાય તો બને લસિકા નલિકા. અને આ લસિકા નલિકા છેલ્લા શેમાં જઈને ખુલે? તો કે શીરામાં. આનો અર્થ એવો થયો કે લસિકા બને પણ લોહીમાંથી. મેં પહેલો જ પ્રશ્ન કર્યો હતો કે બને છે ક્યાંથી? લસિકા બને પણ લોહીમાંથી અને છેલ્લા એન્ડ પણ એનો શેમાં આવે? લોહીમાં જ જઈને ઠલવાઈ જાય. મેં પહેલાં જ કહ્યું હતું કે આપણા શરીરમાં 2 પ્રવાહી સંયોજક પેશી છે. એક છે રુધિર, જે મેઇન છે તમારું, અને બીજું છે લસિકા. લસિકા બન્યું શેમાંથી? તો કે બન્યું લોહીમાંથી જ. અને એનો અંત પણ ક્યાં આવ્યો? લોહીમાં જ આવ્યો. તો લોહીમાંથી જ બને છે, લોહીમાં જ અંત આવે છે. મારે હજુ થોડીક ડિટેલમાં આની બધી વાતો કહેવાની છે, જરાક ધ્યાનથી સમજજો. ચોપડીએ એવું માનો કે લગભગ કશું જ નથી આપ્યું, એમ કહીએ ને તો ચાલે. મેં ઠીક છે, તમને એમ થાય કે હા ચલો, આ લસિકા વાહિનીઓ છે જે આપણા બોડીની અંદર બધી બહુ જ હોય,
લસિકા વાહિનીઓ બોડીમાં બધી બહુ જ હોય, જમણા પગમાં, ડાબા પગમાં, પેટના ભાગમાં, છાતીના ભાગમાં, હાથના ભાગમાં, ફેસના ભાગમાં, બધેથી ગ્રીન કલરની લસિકા વાહિનીઓ આવે. એ લસિકા વાહિનીઓ જોડાઈને બને લસિકા નલિકા. 2 લસિકા નલિકા બને, એક જમણી અને એક ડાબી. અને એ અહીંયા એક શિરા આવે છે, એનું નામ છે અધોક્ષક શિરા. એટલું ડિટેલ યાદ રાખવાની જરૂર નથી. કઈ શિરા? અધોક્ષક શિરા. એની અંદર ખુલી જાય. અધોક્ષક શિરામાં ખુલે અને એ પછી હૃદયમાં જાય. આવું થતું હોય છે. આનો મતલબ એવો થયો કે આખા શરીરની અંદર પગમાં, હાથમાં, ફેસ પરના ભાગમાં, છાતીના ભાગમાં, પેટના ભાગમાં બધે પુષ્કળ માત્રામાં કોણ રખડતી હોય છે? લસિકા વાહિની ગ્રીન કલરની, જેમાં થોડા થોડા અંતરે આવી ગાંઠ જેવો ભાગ હોય છે, જેને તમે નામ આપી શકો લસિકા ગાંઠ. આ જે ગાંઠો છે તેને નામ આપી શકો લસિકા ગાંઠ. અને આ લસિકા ગાંઠની અંદર શ્વેતકણો આવેલા હોય છે. ખાસ કરીને આ જગ્યાએ એની અંદર લસિકામાં એક કોષ ભળે છે જેનું નામ છે લસિકા કણ. તમે યાદ કરો, એક પ્રકારના શ્વેતકણ છે. અહીંયા લસિકા કણો હોય આ લસિકા ગાંઠવાળા ભાગમાં. એનું કામ શું? તમને મેં જ્યારે પેલા 5 પ્રકારના શ્વેતકણ ભણાયા ત્યારે છેલ્લામાં છેલ્લો કણ હતો લસિકા કણ. સૌથી નાના કદનો શ્વેતકણ હતો. રોગ પ્રતિકારક શક્તિ આપે છે એવું મેં કહ્યું હતું. બી કોષો અને ટી કોષો. તો સમજો આ જે લસિકા ગાંઠો છે એમાં લસિકા કણ બેઠેલા હોય કે ભૂલથી અહીંયા જો કોઈક બેક્ટેરિયા, કોઈ વાયરસનું તમને સંક્રમણ થયું હોય, ઇન્ફેક્શન થયું હોય, તો અહીં રહેલા લસિકા કણ એને ખાઈ જઈને એના પર હુમલો કરીને એનો નાશ કરે અને તમને રોગ સામે રક્ષણ આપે. તો વિચાર કરો, લસિકાનું કાર્ય તમને રોગ પ્રતિકારક શક્તિ આપવાનું છે. કેમ છે? ચોપડીએ તો ખાલી લખીને છોડી દીધું કે રોગ પ્રતિકારક શક્તિ આપે. મેં સમજાયું કે એમાં લસિકા વાહિનીઓ હોય, લસિકા વાહિનીઓમાં થોડા થોડા અંતરે લસિકા ગાંઠો હોય, લસિકા ગાંઠોની અંદર લસિકા કણ હોય, એક પ્રકારના શ્વેતકણ છે. અને એ અહીંથી જો બેક્ટેરિયા, વાયરસ જતા હોય તો એના પર રસ્તામાં જ આવે, હુમલો કરી તેનો નાશ કરે છે. એટલે લસિકાનું પહેલું કાર્ય રોગ પ્રતિકારક શક્તિનું છે. કયું કાર્ય છે? રોગ પ્રતિકારક શક્તિ આપે છે આપણને. આ એનું પહેલું કાર્ય થયું. બીજું કાર્ય તમને કહું, જે કોષોને લોહી દ્વારા ઓક્સિજન કે પોષક તત્વો નથી મળતા એને ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવાનું કામ લસિકા કરે છે. ફોર એક્ઝામ્પલ, આ કોષ છે, હું બોલ્યો તો હમણાં, પહેલું કાર્ય મેં સમજાયું. બીજું તમને કહું છું, આ કોષ છે એને ઓક્સિજન જોઈતો હોય કે ગ્લુકોઝ જોઈતો હોય ડાયરેક્ટ અહીંથી મળી જાય. યસ. પરંતુ આ કોષ હોય એને O2 જોઈતો હોય તો એને કયા જળમાં આવવું પડે? પેશીય જળ. અને પછી એને મળે છે. આનો મતલબ કે જ્યાં લોહી નથી પહોંચતું ત્યાં પહોંચવાનું કામ પેશીય જળ એટલે કે વન ટાઈપ ઓફ લસિકા કરે છે. તો બીજું કાર્ય મેં એવું કહ્યું તમને, પહેલું રોગ પ્રતિકારક શક્તિનું કાર્ય છે, આપે છે. બીજું, જ્યાં રુધિર નથી પહોંચાડી શકતો ઓક્સિજન, ત્યાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવાનું કાર્ય કરે છે. હું તમને બીજા કાર્યો કહું એ પહેલાં તમારા માઇન્ડમાં વાક્ય બેસતા હશે કે આ જે છે લોહીમાંથી કેવી રીતે બન્યું, એક તમને ખ્યાલ આવ્યો હશે. હું ફરી એકવાર ક્વિક અને રિવાઇઝ કરાવીને હું તમને બીજા કાર્યો તરફ લઈ જાઉં છું. મહાધમની, ધમની, ધમનિકા એ કોઈ અંગમાં જાય કે પેશીમાં જાય? ડિવાઈડ થાય તો નામ પડ્યું રુધિર કેશિકા. રુધિર કેશિકાઓ બહુ પાતળી હોય અને અહીંયા પ્રેશર એકદમ વધી જાય. પ્રેશર સાંકડું થયું, પેલું પાઇપ પાડું એક્ઝામ્પલ. એટલે આમાંથી પુષ્કળ માત્રામાં પાણી, પોષક તત્વો, ઓક્સિજન, મિનરલ્સ આ બધું નીકળી જાય. આ જે કોષોની આજુબાજુ ફરતું પ્રવાહી છે એ પ્રવાહીને નામ આપ્યું
પેશીય જળ. પેશીય જળનું કાર્ય આ કોષોને ઓક્સિજન આપવાનો, પોષક તત્વ આપવાના, નકામો કચરો લઈ લેવાનો. એ થઈ જાય પછી એ નક્કામાં કચરાવાળું અને CO2 વાળું પેશીય જળ શેમાં દાખલ થાય? લસિકા કેશિકામાં. લસિકા કેશિકાઓ જોડાય તો લસિકા વાહિનીઓ, લસિકા વાહિનીઓ જોડાય તો લસિકા નલિકા, અને એ પછી પેલી બે શિરા મેં કહી હતી અધોક્ષક શિરામાં. આનો મતલબ એવો થયો કે પોઈન્ટ એવો થયો કે લોહીમાંથી જ બને અને લોહીમાં જ તેનો અંત થાય. તો લોહીથી બને છે, લોહીમાં એની વાર્તા પતે છે. તો આઈ થિંક આ પોઈન્ટ ખબર પડી હશે તમને. ઓકે, તો સહેજ તમારે ડાયાગ્રામેટિકલી જોવું હોય તો સહેજ જોઈ લો, પછી હું તમને બીજા કેટલાક કાર્યોની વાત કરું. ઓકે, ચલો હવે જોયું હોય તો હું આ કાર્યો તમને સમજાવી ચૂક્યો છું કે આ લસિકા ગાંઠની અંદર કે લસિકા ગાંઠો દ્વારા એ તમને ખ્યાલ છે કે એ એક પ્રકારની તમારી રોગ પ્રતિકારક તંત્રના જે ઓર્ગન્સ હોય છે, ઓર્ગન્સ એટલે કે અંગો, પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીય લસિકા અંગો, એમાં દ્વિતીયમાં આવે લસિકા ગાંઠો કે જેના દ્વારા આ કણ બને છે, લસિકા કણો. એ લસિકા કણ પેલા બેક્ટેરિયા વાયરસ પર હુમલો કરી તમને રક્ષણ આપે છે. એ જે એન્ટીબોડી બનાવે, મેં કહ્યું હતું બી સેલ્સ આવે છે, બી કોષો, એ એન્ટીબોડી બનાવે, એ સીધા અહીં જતા રહે લોહીમાં. તો આપણને એન્ટીબોડી બનાવીને આપે છે, બેક્ટેરિયા વાયરસ સામે રક્ષણ આપે છે. લસિકાનું પહેલું કાર્ય. બીજું કાર્ય, જ્યાં કોષો નથી પહોંચી શકતા જે કોષ સુધી ત્યાં પહોંચાડે છે. ત્રીજું કાર્ય એવું કહેવાય છે કે એટલે જ આ બધું પહોંચાડે છે ને ઓક્સિજન, પોષક તત્વો, એટલે તમે એને કહી શકો કે મિડલમેન. મિડલમેન એટલે લોહી નથી પહોંચતું ત્યાં ઓક્સિજન, પોષક તત્વ, હોર્મોન વગેરે પહોંચાડવાનું કામ આ કરે છે. પેશીય જળ એટલે લસિકા, એના જેવું જ પ્રવાહી છે. ત્રીજી વાત, આની અંદર આનો કલર કલરલેસ કેમ છે? તો કે અહીંથી કોઈ રક્તકણ કે શ્વેતકણ એવા કોઈ કણ આવતા નથી. માનો કે રક્તકણ આવતા હોત તો પેશીય જળનો કલર પણ કેવો થયો હોત? લાલ. કલરલેસ એટલા માટે છે કે આરબીસી આમાંથી પસાર થઈને આવતા નથી. પોઈન્ટ યાદ રહ્યો. નંબર 2, પેશીય જળ કે લસિકાનું બંધારણ લગભગ રુધિર રસ જેવું હોય છે. લગભગ કોના જેવું હોય છે? રુધિર રસ. રુધિર રસ જેવું જ લગભગ બંધારણ છે. પણ હા, એની અંદર કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, એ કમ્પેરેટિવલી ઓછા હોય, પરંતુ બાકીની બધી વસ્તુઓ એની અંદર હોય જ છે. લોહી ગંઠાઈ જવા માટે જવાબદાર પ્રોટીન પણ લસિકામાં હોય છે. એટલે વાક્ય યાદ રાખજો, બહુ ખાસ યાદ રાખજો, MCQ પૂછાય કે લસિકાને શરીરની બહાર કાઢી ટેસ્ટ ટ્યુબમાં રાખવામાં આવે તો તે લસિકા ગંઠાઈ જાય છે. એટલા માટે ગંઠાઈ જાય છે કારણ કે લોહીમાં જે પેલા પ્રોટીન છે, જે હું ભણાવવાનું છું તમને, લોહીમાં જે પ્રોટીન છે એ પ્રોટીન, લોહીના પ્રોટીન કે જે લોહી ગંઠાઈ જવા માટે જવાબદાર છે, એ બધા આની અંદર આવી જાય છે. એટલે લસિકા પણ શરીરની બહાર જો ટેસ્ટ ટ્યુબમાં રાખવામાં આવે તો તે ગંઠાઈ જતું હોય છે. મેં કહ્યું ને, ઓલમોસ્ટ અહીંયા રુધિર રસનું જે બંધારણ હોય લગભગ એવું જ બંધારણ કોનું છે? લસિકાનું છે. હોર્મોન્સનું પણ વહન કરે છે. બોડીની અંદર બ્લડનું ફ્લુઇડ, જે બ્લડનું વોલ્યુમ છે એને પણ મેન્ટેન રાખે. કેમ? તો કે અહીંથી બ્લડમાંથી નીકળ્યું, પાછું ગયું તો પાછું લોહીમાં જ, એટલે એના વોલ્યુમમાં પણ ડિફરન્સ આવતો નથી. તો હું માનું છું ત્યાં સુધી લસિકા વિશેનું વર્ણન ટેક્સ્ટબુકમાં તમે વાંચશો તો હવે કોઈ શબ્દ એવો નહીં હોય કે તમને નહીં આવડતો હોય, પરંતુ શીખવા જેવું મેં તમને ઘણું વધારે ડિટેલમાં આ કહ્યું છે. તમે જોઈ શકતા હશો, જોઈ લો ઝડપથી. ચલો હવે
થોડોક ટાઈમ છે તો મેં એકદમ ઇઝી ટોપિક કે જે આપણી ટેક્સ્ટ બુકમાં તો નથી પરંતુ કદાચ તમને નીટમાં કામ લાગી શકે એટલે મેં સમયનો ઉપયોગ કરીને આ એક ટોપિક લીધો છે રુધિરના કાર્યો, બ્લડનું ફંક્શન શું. જેવી રીતે લસિકાનું સમજાવ્યું કે આવું વહન કરે છે, તો બધા જ મુદ્દા એકદમ સહેલા છે, એક મિનિટમાં તમને આવડી જવાના છે. પોષક તત્વોનું વહન, આપણે જે ખોરાક ખાઈએ છે, ખોરાક તમે ચેપ્ટર 16 ભણ્યા છો, ખોરાક પચે છે, પચ્યા પછી આંતરડામાંથી શોષાય છે. તો ખોરાક આંતરડામાંથી જે શોષાયો એ આખા શરીરની અંદર જે પચેલો ખોરાક શોષાયો તે આખા શરીરના બધા કોષો સુધી પહોંચાડવાનું કામ રુધિર કરે છે. એટલે કયું? પોષક તત્વોનું વહન આખા શરીરમાં કરે છે બ્લડ. તમે જે ખોરાક ખાધો છે પચવાનો તો ખરો, નાના આંતરડામાંથી શોષાશે, શોષાઈને લોહીમાં આવશે, લોહી દ્વારા આખા શરીરમાં જશે. ફર્સ્ટ અમુક જ એવા છે જે લસિકા દ્વારા, ફોર એક્ઝામ્પલ પેલા ચરબી, એ તમને ખ્યાલ છે એનું શોષણ થઈને સીધું લસિકામાં જાય પછી બ્લડમાં આવે, બાકી બધા સીધા લોહી દ્વારા વહન પામે. નંબર 2 શ્વસન વાયુઓનું વહન. આપણે શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન ફેફસામાં આવ્યો, પછી એ ઓક્સિજન આખા શરીરની અંદર ફરવાનું કામ કે લઈ જવાનું કામ રુધિર કરે છે. એટલે શ્વસન વાયુ એટલે O2 અને CO2 આખા શરીરમાં, મગજના કોષોને પણ ઓક્સિજન જોઈતો હોય કે પગના તળિયાને, તો એ ફેફસાથી કોના દ્વારા જાય? રુધિર દ્વારા. તો બીજું કાર્ય શ્વસન વાયુઓનું વહન કરે છે, પોષક તત્વોનું વહન કરે. હોર્મોન્સનું વહન, આપણા હોર્મોન્સ તમે ચેપ્ટર 22 ભણી ચૂક્યા છો, ખબર છે કે હોર્મોન્સ બને ગ્રંથિઓ દ્વારા. પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, એ ગ્રંથિઓ દ્વારા જે હોર્મોન્સ બન્યા સીધા લોહીમાં પડે, ખબર જ છે. લોહી દ્વારા જ વહન પામીને બીજા અંગોમાં જાય અને ત્યાં થતી ક્રિયાઓનું નિયમન કરે. ઉત્સર્ગ દ્રવ્યોનું વહન. ઉત્સર્ગ દ્રવ્યો એટલે નકામા દ્રવ્યો, ફોર એક્ઝામ્પલ યુરિયા, યુરિક એસિડ. એ યુરિયા આપણા લીવરમાં બન્યો પણ એને કિડની સુધી લઈ જવાનું કામ કોણ કરાવે છે? તો કે રુધિર. ઉત્સર્ગ દ્રવ્યોનું વહન પણ રુધિર દ્વારા જ થાય છે. યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનિન, એમોનિયા, એ બધાનું વહન. એટલે ઉત્સર્ગ દ્રવ્યો, નક્કામાં કચરાનું વહન પણ રુધિર કરે. વિચાર કરો, પોષક તત્વો, શ્વસન વાયુઓ, હોર્મોન્સ, નક્કામા દ્રવ્યો બધા જ એના દ્વારા જાય છે. ઉષ્માનું વહન એટલે કે મેં લખ્યું તાપમાનની જાળવણી. આખા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેટ થતું રહેવાને કારણે આપણા શરીરનું ટેમ્પરેચર જળવાઈ રહે છે. બ્લડ સર્ક્યુલેટ થાય છે એટલે. અધરવાઇઝ વ્યક્તિ, તમે જો માણસ મૃત્યુ થઈ જાય ને તો એનું શરીર ઠંડુ પડી જાય છે, આપણને એવું ખબર છે. શરીરમાં ગરમી રહેતી નથી. આપણું શરીર ગરમ એટલે છે કારણ કે આખા શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન થાય છે, ઉષ્માનું વહન થયા કરે છે. અને એ ઉષ્માનું વહન, માનો કે ઠંડી લાગતી હોય, એસી ચાલતું હોય, તો જે નીચેના અંગો હોય, અંદરના અંગો, એની ગરમી સરફેસ તરફ આવે, સરફેસ તરફથી ગરમી લોસ થાય છે, તો નીચેના અંગોમાંથી ઉપર તરફ ગરમી આવે અને લાવે કોણ? રુધિર લાવે છે. તો રુધિરનું કાર્ય મેં કહ્યું ઉષ્માનું વહન, એને કારણે શરીરના તાપમાનની શું રહે? જાળવણી. તો આ બ્લડ, મેં કહ્યું કે મરેલો માણસ હોય તો એનું બોડી ઠંડુ પડી જાય છે. કેમ? તો કે બ્લડ સર્ક્યુલેટ જ નથી કરતું. રોગ પ્રતિરક્ષણ, તમને કદાચ ખ્યાલ છે કે આપણા લોહીની અંદર શ્વેતકણ આવેલા છે, WBC છે, અને એ WBC પેલા એક કેન્દ્રીકણ, પછી ન્યુટ્રોફિલ્સ, લસિકા કણ, એ જીવાણુ પર હુમલો કરીને રોગ સામે રક્ષણ આપે છે. એટલે રોગ પ્રતિરક્ષણ. 7મું કયું? જલ નિયમન, વોટર બેલેન્સ. મારા ટિશ્યુને પાણી જોઈએ છે, તો મારા ટિશ્યુને પાણી પહોંચાડવાનું કામ કોણ કરે છે? બ્લડ. બ્લડ દ્વારા જ પાણી મળે છે. આપણે જે પાણી પીએ છીએ, જઠરમાં ગયું, જઠરમાંથી કે આંતરડામાંથી શોષાઈને પાણી આવ્યું છે એમાં, લોહીમાં, તો મારી આંગળીના કોષોને પાણી જોઈતું હોય તો પાણી બ્લડ થ્રુ જ મળે છે. તો બોડીમાં વોટર બેલેન્સ કરવાનું કામ પણ બ્લડ પોતે જ કરે છે. એ લોહીનું એક કાર્ય જો મારે એમ કહેવું હોય, રુધિરનો વ્યય અટકાવે, પોતે જ લોહી પોતાનો જ વ્યય અટકાવે.
કેવી રીતે? તો જો એ ભણવાનું બાકી છે. બ્લડ ક્લોટિંગ કરીને આપણા લોહીમાં કેટલાક પ્રોટીન્સ આવેલા છે, એ પ્રોટીન આપણને માનો કશુંક વાગ્યું તો તરત જ 3 થી 8 જ મિનિટની અંદર એ જગ્યા ગંઠાઈ જાય, લોહીનો વ્યય થતો અટકે. તો લોહીનો વ્યય, લોહીનું વેસ્ટેજ થતાં અટકાવવાનું કામ ખુદ પોતે રુધિર જ કરે છે. એટલે મેં કહ્યું રુધિરના કાર્યોમાં રુધિરનો વ્યય પણ એ શું કરે છે? અટકાવે છે. એની અંદર 12 જેટલા પ્રોટીન અને કેલ્શિયમ હોય કે જે ઇન્જરી થાય તો વહી જતાં અટકાવવાનું તે કાર્ય કરે છે. તો આશા રાખું છું કે તમને આ બહુ સિમ્પલ હતા, પણ રુધિરના કાર્યો જે ટેક્સ્ટબુકમાં નથી આપ્યા એ પણ તમને આવડતા હશે. હવે બાકીનો બચતો ભાગ હશે જે હું ફરીના લેક્ચરમાં લેવાનો પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ.